मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને અખંડ પોતાની મૂર્તિને સુખ આપતા એવા આપણા સૌ કોઈને અષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણસાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સંવંત 1877 કારતકવદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમય ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મય જ્ઞાની સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભગતની વાર્તાઓ એકબીજા કેડે કરી. તે ગામ ડડુસરના રજપૂત ગલુજી, ધરમપુરવાળા કુશળ કુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવબા તથા લાડુબા તથા મોટા રામબાઈ તથા દાદા ખાચર તથા માચવ ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી. જબરદસ્ત નામ છે આ તો, મુક્તાનંદ સ્વામી, સત્સંગની માં. મુક્તાનંદ સ્વામી શબ્દ આવે ને ખાલી એ શબ્દ સાંભળતા એક આકૃતિ જે ઊભી થાય આપણા હૃદય આકાશને વિશે, એ આકૃતિ આપણા હૈયાને શાંત કરી દે છે. એટલું બધું ઐશ્વર્ય, એટલો બધો પ્રતાપ, એટલી બધી સાધુતાઈ ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીમાં મૂકી છે. મુક્તાનંદ સ્વામી એક જ હોય, બીજા કોઈ થઈ જ ન શકે દુનિયાની અંદર, એવા મુક્તાનંદ સ્વામી. બહુ એમની કથા, એમના પ્રસંગો એટલા બધા સરસ છે, એટલા બધા નિર્મળ છે કે એમની કથા સાંભળનારને અને કરનારને બહુ અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય. ઉદ્વેગ ભરેલું જીવન હોય ને, કદાચ હૈયામાં કોઈ ત્રાસ હોય, આધિવ્યાધિ ઉપાધિ કરીને શરીરમાં કંઈ વેદના થતી હોય, અથવા તો વ્યવહારે કરીને કંઈ અવરાઈ ગયા હોઈએ, અથવા માનસિક કોઈ સ્થિતિના લીધે અંતરશત્રુ પીડતા હોય, પણ મુક્તાનંદ સ્વામીનું આખ્યાન કદાચ તમે વાંચો ને તો એટલું બધું શાંત મન થઈ જાય ને. આ એક ચમત્કાર છે. એમને એમ નથી કીધું મહારાજે. લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં આમાં જ આગળ આવશે, 6ઠ્ઠું વચનામૃત આપણે લઈશું ને, એમાં આવશે કે અંતઃકરણમાં ભૂંડા ઘાટ થતા હોય ત્યારે શું કરવું એમ.
ત્યારે મહારાજ કે ઉચ્ચ સ્વરે નિર્લજ થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવું, અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરવા અને કહું કે કેવું કે હે સ્વામી તમારી રક્ષા કરો, આંતરશત્રુ થકી મને બચાવો. એટલે મુક્તાનંદ સ્વામી નામ લેવા માત્રથી જો આવું થઈ જતું હોય તો કેટલું બધું હોય તત્વમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની સાધુતાને પોતાનું ઐશ્વર્ય મૂકેલું હશે. બહુ સરસ એમનું જીવન ચરિત્ર છે. એમના જીવન ચરિત્રને અડધા કલાકની અંદર કેવું એ તો અશક્ય છે. 9 દિવસ કે 11 દિવસની કથા હોય ને પૂજ્યપાદ ગુરુશ્રી જેવા વક્તા હોય અને 3-3 કલાકનું સેશન લઈને તોય પણ એ કથા એનું માત્ર આચમન થઈ શકે. પણ આપણને તો કેવું ઘોડો આપ્યો જબરદસ્ત, મુક્તાનંદ સ્વામી જેવું પાત્ર છે અને ખેલવાનો મોતના કૂવામાં છે, આમ એટલી જગ્યા છે, એવી વસ્તુ છે. પણ તોય જેટલી પ્રયત્ન થશે મુખ્ય પ્રસંગો આપણે લઈશું, પણ 2 દિવસ થશે, આજનો ને કાલનો 2 દિવસ જશે. કારણ કે મુક્તાનંદ સ્વામી ઘણું બધું વાંચ્યું પણ મને લાગ્યું કે આ 1 દિવસમાં પૂરું થાય એમ નથી, શક્ય જ નથી. કારણ કે હરિચરણ સ્વામી ખબર, હરિચરણ સ્વામીએ નંદમાળા ગ્રંથની અંદર આ કથા કરી મુક્તાનંદ સ્વામીના જીવન ચરિત્રની. તમને ખબર કેટલા દિવસ લીધા હતા? આપણે બધા હતા એ કથા સાંભળી છે આપણે, સવારના જ કરતા રોજ સ્વામી. કમલેશભાઈ યાદ છે કેટલા દિવસ લીધા? 17 દિવસ લીધા, 17 દિવસ. તો મુક્તાનંદ સ્વામીનું જીવન કેટલું અગાધ હશે, સાગરનો માપ આવી શકે પણ મુક્તાનંદ સ્વામીના જીવનની, એમના ચરિત્રની, એમના સાધુતાઈની માપ આવી શકે નહીં. બહુ સરસ એમના પ્રસંગની સાથે એક ઇતિહાસ જોડાયેલો છે. પહેલાં આપણે એમાં જશું. અમરેલીની ધરતી ઉપર મૂળદાસ નામના એક મહાન સંત થઈ ગયા આજથી 250 વર્ષ પહેલાં. સંત મૂળદાસ એટલે બીજો ભગવાન કહેવાતો. એટલા બધા મહાન સંત હતા, એટલા બધા. પોતાના આશ્રમની અંદર અનેક સદાવ્રતો ચલાવતા, દિન દુખિયાને મદદ કરતા. કોઈ એમના આશ્રમમાંથી દુઃખી થયેલો વ્યક્તિ કોઈ આશ્રમમાં આવે તેનું દુઃખ ટાળ્યા વગર સંત મૂળદાસ જવા દેતા નહીં. એટલી બધી સાધુતાઈ સભર એમનું જીવન હતું. ભાવનગર નરેશ એ વખતેના સંત મૂળદાસને પોતાના ગુરુ માનતા. સંત મૂળદાસ પાસે એમણે કંઠી ધારણ કરેલી. એટલું બધું એમનું વર્ચસ્વ હતું. નકા ક્યાં અમરેલી ને ક્યાં ભાવનગર, છતાંય પણ 1800 પાદરનો ધણી આમ ભાવનગર નરેશ એ મૂળદાસને પોતાના ગુરુ માનતા. સમય જતાં સવારના પોરમાં એક વખત સંત મૂળદાસ પોતાના આશ્રમની થોડીક દૂર કૂવો હતો તે સ્નાન કરવા નિત્ય જતા. હજી અજવાળું નહોતું થયું એવા સમયની અંદર સંત મૂળદાસ સ્નાન કરવા જતા હતા. એમાં એક સ્ત્રીને કૂવા પાસે જોઈ. સંત મૂળદાસના મનમાં એમ થઈ ગયું કે કોઈ સવારના કોઈ બેન બિચારી પાણી ભરવા આવી હશે, એટલે થોડાક પોતે રોકાણા કે બેન જતી રહે પછી હું સ્નાન વિધિ કરું. પણ જોયું તો એ બેનનો રડવાનો અવાજ આવ્યો અને પોતે પછી કૂવામાં પડવા જતી હતી. એટલે સંત મૂળદાસે ડોટ મૂકી અને પેલી બેનના હાથ પકડીને કીધું, બેટા દીકરી મરીશ નહીં. શા માટે મરવાનું છે? મરાય નહીં. આવો દુર્લભ મનુષ્ય દેહ ભગવાને આપ્યા પછી આનો ઘાત ન કરી નખાય. અને તે વખતે પેલી દીકરીએ એમ કીધું છે કે મને મરવા દો મહાત્માજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે અને જે ભૂલનું કોઈ પ્રાયશ્ચિત નથી, અને દુનિયા મારા ઉપર થૂથું કરશે એના કરતાં હું મારું જીવન ટૂંકાવી નાખું. તો કે તો ખરી શું થયું છે? એ કે આ ગામના એક નવયુવાને મને છેતરી છે. બાલ્યાવસ્થામાં મારા લગ્ન થઈ ગયેલા, પણ સમય જતાં મારો પતિ પણ મૃત્યુને પામ્યો. નાનપણમાં જ મારા સાસુ સસરાએ મારો ત્યાગ કર્યો. હું પિયર આવતી રહી. અહીંયા રહું છું. અહીંયા મને એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો અને યુવાનની સાથે મને પ્રેમ થતાની સાથે એણે મને કીધું તો હું તારી સાથે લગ્ન કરીશ, અને હું ગર્ભવતી થઈ છું અને એનું પાપ અત્યારે મારા પેટમાં પોસાઈ રહ્યું છે, અને હવે એ ફરી ગયો કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. હવે આ પાપના આધારે મારી જિંદગી કેવી રીતે જીવી, એટલે મારે જીવન ટૂંકાવી નાખવું છે. એમ કહેવાય છે, બીજી એક લોકવાયકા એમ પણ છે કે આ જે યુવાન હતો એ બીજો કોઈ નહીં, જૈન મુનિ હતા. એક કથા એ પણ કહે છે. પણ હશે જે હશે. પણ સંત મૂળદાસે કીધું, બેટા તું મરવાનું કેમ મૂકે એટલું મને કે. એ કે આ દીકરાનો બાપ કોઈ બનવા તૈયાર હોય, આ મારા શિશુને કોઈ પોતાનું પિતાનું નામ આપવા તૈયાર હોય તો હું મરું નહીં. એ કે બસ એટલી જ વાત છે ને? એ કે હા. એ કે તું ચિંતા નહીં કર,
તારા સંતાનને એના પિતાનું નામ મળી જશે. હવે કાંઈ કે નહીં? પેલી દીકરીના મનમાં એમ થઈ ગયું કે સંત મૂળદાસ મારા લગ્ન કોક સાથે કરાવશે અને એ યુવાનનું નામ આ બાળકને મળી જશે, એટલે બધું થઈ જશે. પણ સંત મૂળદાસે તો પોતાની વાત કરી દીધી કે જા બેટા દીકરી, મરીશ નહીં. તને કોઈ પૂછે કે તારા પેટમાં જે બાળક પોસાઈ રહ્યું છે એનો બાપ કોણ છે, તો કહી દેશે કે સંત મૂળદાસ છે. દીકરીને તો આમ કાપો ત્યાં લોહી ન નીકળે એવી થઈ ગઈ કે હવે હું શું કરું એમ. વચન આપી દીધું કે મરીશ નહીં, અને હવે મરું તો ગુરુ આજ્ઞાનો ભંગ થાય. એટલે એણે જગતમાં વાત પ્રસાવી દીધી કે આ જે મારા પેટમાં બાળક પોસાઈ રહ્યું છે એનો બાપ સંત મૂળદાસ છે. હવે જેટલા લોકો સંત મૂળદાસને ભગવાન જેવા માનતા હતા ને, એ બધાએ તિરસ્કાર કરવાનો પ્રારંભ કર્યો. સંત મૂળદાસ ઉપર કાદવ કીચડના ઘા કર્યા, પથ્થરાથી એને માર્યા, ખાસડાનો હાર પહેરાવી સંત મૂળદાસને અવળે ગધેડે બેસાડીને અમરેલીથી કાઢી મૂક્યા. આ પરિસ્થિતિ કેવી વિકટ વિચાર કરો. કોઈ એ પ્રયત્ન ન કર્યો જાણવાનો કે શું થયું હશે. આવડે ગધેડે બેસાડીને કાઢી મૂક્યા. સંત મૂળદાસ એકલા અટુલા નીકળી ગયા અમરેલીથી. પણ આ દીકરી જે હતી રતન, એના મનમાં એમ થઈ ગયું કે મારા લીધે આટલું મોટું કલંક ગુરુજી ઉપર આવ્યું છે, તો ગુરુજીને આવા સમય એકલા મુકાય નહીં. રતન ગુરુજી પાસે આવી અને કીધું કે હું પણ તમારી સાથે ચાલીશ. મારા માટે તમે આટલું મોટું બલિદાન આપ્યું છે, માટે હું તમને એકલા જવા દઈશ નહીં. રતનને સાથે લઈ સંત મૂળદાસના મનમાં એમ કે દુનિયાનો સામાન્ય માણસ તો મને ન સમજી શકે, પણ ભાવનગર નરેશ કદાચ મારી વાતને સમજશે, કારણ કે રાજવી પુરુષ છે, અને રાજવી એમને એમ ન હોય. રાજવી એટલે પરમાત્માનો અંશ કહેવાય. એટલે એ મારી વાત સમજી શકશે. એટલે સંત મૂળદાસ આ રતનને લઈ અને ભાવનગર આવ્યા છે. પણ ભાવનગર પોતે પહોંચે એની પહેલાં વાત તો પહોંચી જાય. આવી વાત તો બહુ જલ્દી પહોંચે પાછી. કોઈ સારી વાત કોઈની કરવી હોય ને તો કંઈ ઠીક છે, હવે જવા દો ને, આપણે શું. પણ આવી કોઈ વાત હોય તો સૌ પ્રથમ પહોંચે. એટલે સંત મૂળદાસ ભાવનગર પહોંચે એની પહેલા સમાચાર પહોંચી ગયા. એક દ્વેષીલા બાવાએ જઈ અને ભાવનગર નરેશને કીધું કે તું જેને ગુરુ માનતો હતો ને, એ તો પાખંડી નીકળ્યો અને વ્યભિચારી નીકળ્યો. જો આજે અમરેલીમાં એને અવળે ગધેડે બેસાડીને ગામમાંથી કાઢી મૂક્યો છે, અને એક સ્ત્રીના પેટમાં બાળક પોસાઈ રહ્યું છે, તારા ગુરુનું પાપ છે. ક્યાં મોઢે ને ગુરુ કહીશ તું? હવે આ તો રાજાને તો હા પડી ગઈ, એટલે એને કંઠી કાઢી નાખીને ગામના ગુરુને પોતાના ગુરુ બનાવી નાખ્યા, દ્વેષીલા બાબાને. સંત મૂળદાસ જ્યાં ભાવનગર નરેશ પાસે પહોંચ્યા, પણ ભાવનગર નરેશે મળવાની ના પાડી દીધી. મળવાની ના પાડી દીધી કે એક વખત ભાવનગર નરેશને કહો કે મને મળે, ખાલી એક વખત કહો. અને તે વખતે પેલા એના જે સિપાહીઓ હતા એણે કીધું કે અત્યારે રાજા અહીંયા નથી. રાજા ગામમાં જે કુળદેવતાનું મંદિર છે, શિવલિંગનું મંદિર, શિવ મંદિર છે, ત્યાં પોતાના ગુરુ સાથે સત્સંગ કરવા ગયા છે. સંત મૂળદાસ ત્યાં ગયા છે. ત્યાં ગયા અને બરાબર ગુરુદેવ અને આ રાજા બંને સત્સંગ કરતા હતા. સંત મૂળદાસને આવતા જોઈ અને પેલા ગુરુએ કીધું છે કે ખબરદાર, આ મંદિરમાં પગ નહીં મૂકતો. તારા જેવા પાપીઓને લીધે મંદિર અભડાઈ જશે. ભગવાનને તો સ્પર્શ જ નહીં કરતો, નીકળી જાય અહીંયાથી. અને રાજા પણ કાંઈ બોલ્યા નહીં. એટલે સંત મૂળદાસનું મન વધારે ભાંગી ગયું. પણ હવે સંત મૂળદાસ ખાલી સાધુતાઈની મૂર્તિ નહોતા, સાથે ઐશ્વર્ય પણ હતું એમની પાસે. એટલે એમ બાજુમાં ઉકરડામાં એક બિલાડી મરી ગયેલી. બિલાડીને પોતાના હાથમાં ઉચકીને કીધું કે ભાવનગર નરેશ વજેશી નહોતા, એ વજેશીના પિતા હતા. એટલે એને કીધું કે તારા ગુરુમાં જો ત્રેવડ હોય ને તો આ બિલાડી જીવતી કરે. નકા હું ખાલી મારું પાપ મૂકું, શું મારું પુણ્ય નહીં, મારું પાપ મૂકું ને તો આ બિલાડી જીવતી થાય. અને પેલા ગુરુ તો ધ્રુજવા લાગ્યો કે એને ખબર હતી કે મારા ધંધા કેવા છે. આ બાજુ મોઢું નીચું જોઈ ગયો એનો ગુરુ. એટલે ભાવનગર નરેશને શંકા થઈ કે આ શું. અને તે વખતે સંત મૂળદાસે પોતાના હાથમાં પાણીની અંજલિ લઈ અને કીધું કે આ જીવનમાં મેં કોઈ દિવસ કોઈ સ્ત્રીની સામે દ્રષ્ટિ ન કરી હોય ને તો આ બિલાડી મારા પ્રતાપથી જીવતી થાય. અને બિલાડી સજીવન થઈ, મ્યાઉ કરતી જતી રહી. આ બાજુ દોટ મૂકી ઓલા ગામના ગુરુની કંઠી ડોકમાંથી તોડી અને ભાવનગર નરેશ સંત મૂળદાસના શરણે થયા.
ઠાકોરજીને કરવું વિધિના વિધાન કેવા લખેલા હશે. પેલા જૈન મુનિ જેણે રતનબાને છેતરેલી, એણે પણ ગામના પંચમાં, અમરેલીના પંચમાં જઈને પોતાનો દોષ એકરાર કર્યો કે મારાથી આ ભૂલ થઈ છે, એટલે સંત મૂળદાસ નિર્દોષ છે, એને માફ કરી દો. અમરેલીના લોકોએ અવળે ગધેડે બેસાડીને સંત મૂળદાસને કાઢી મૂક્યા હતા. વાજતે ગાજતે રથયાત્રા કાઢી અને સંત મૂળદાસને પાછા પોતાના ગામમાં લઈ આવ્યા. આશ્રમમાં સંત મૂળદાસ આવ્યા અને હવે ઓલે રતનબાના કુખે એક દીકરી જન્મી જેનું નામ પડ્યું રાધા. સંત મૂળદાસે એને પોતાનું નામ આપેલું એટલે સંત મૂળદાસે મનમાં નક્કી કર્યું કે રાધાને હવે ક્યાંય જવા દેવી નથી, મારી પાસે જ આશ્રમમાં રહીને મોટી કરવી છે. આશ્રમમાં રહીને આ રાધા મોટી થઈ. સમય જતાં એક ભૂદેવ ભિક્ષા માંગવા માટે આશ્રમમાં આવેલા, જેનું નામ હતું આનંદરામ. આનંદરામનું જીવન જોઈ અને સંત મૂળદાસના મનમાં એમ થઈ ગયું કે આ બહુ પવિત્ર ભૂદેવ છે, આની સાથે આ દીકરી રાધાના લગ્ન કરાય. એટલે આનંદરામને પૂછ્યું કે બેટા તારી આગળ પાછળ કોઈ છે કે? મારી આગળ પાછળ કોઈ નથી, હું ભિક્ષાવૃત્તિ કરીને મારું જીવન નિર્વાહ કરું છું અને પવિત્ર ભૂદેવ છું, ત્રિકાળ સંધ્યા કરું છું. તે વખતે સંત મૂળદાસે કીધું કે એક કામ કર આનંદરામ, આ મારી દીકરી છે રાધા, એની સાથે તું લગ્ન કર. પવિત્ર દાંપત્ય જીવનમાં તમે બે જીવન વ્યતીત કરો, તમારા ઘરે એક મુક્ત જેવો દીકરો જન્મ ધારણ કરશે. સમય જતાં એને પ્રગટ ભગવાન મળશે. ભવિષ્યવાણી કોણે ભાખેલી? સંત મૂળદાસજી. હવે આ લોકો પાસે આજીવિકાનું કોઈ સાધન નહીં, એટલે અમરા પર ત્યાં એક રામજી ચોરો હતો, એની માલિકી સંત મૂળદાસના આશ્રમને પ્રાપ્ત થયેલી. એટલે સંત મૂળદાસે શું કર્યું, એ જે ચોરો હતો એની માલિકી આનંદરામના નામે કરી દીધી કે આ ચોરામાં તમે રહેજો, ભગવાનની સેવા કરજો અને જે ભિક્ષાવૃત્તિ પ્રાપ્ત થાય એમાંથી તમારી આજીવિકા ચલાવજો. બ્રાહ્મણ હતા એટલે એને અધિકાર હતો ભિક્ષાવૃત્તિ કરવાનો, કર્મકાંડ કરવાનો. એટલે ચોરામાં બંને જણા રહ્યા. પવિત્ર દાંપત્ય જીવનમાં રહેતા સમય જતા વિક્રમ સંવત 1814 પોષ સુધી સપ્તમી, એટલે હમણાં જ ગઈ, આપણા બોટાદ મહોત્સવનો 3જો દિવસ, એ દિવસે પોષ સુધી સપ્તમીને દિવસે એક મહાન મુક્ત આત્માનો જન્મ થયો, જેનું નામ પડ્યું મુકુંદાસ. આપણે ખબર બોટાદ મહોત્સવમાં 3જા દિવસે સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મોત્સવ પણ ઉજવ્યો હતો. એટલે આ નાનો એવો બાળક પણ બાલ્ય અવસ્થાથી જ એટલો બધો તેજસ્વી, એટલો બધો પ્રતાપી, એને પરમાત્માને મેળવવાની ઝંખના અને એટલો બધો સ્વરૂપવાન. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલા બધા સ્વરૂપવાન હતા કે યુવાન અવસ્થાને જ્યારે પામ્યા ને, ભગવાન સ્વામિનારાયણ સદગુરુ મુક્તાનંદ સ્વામીને જ્યારે મળ્યા ને, ત્યારે મુક્તાનંદ સ્વામીની ઉંમર 40 વર્ષની હતી. 40 વર્ષની ઉંમર એટલે કે સ્વરૂપવાન ન કહેવાય, ઢલતી જવાની કહેવાય ને, પ્રૌઢ અવસ્થાને પામેલા કહેવાય. પણ એટલા બધા સ્વરૂપવાન ત્યારે પણ હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે ઘણા વર્ષો પછી, એટલે હજી તો મળ્યા હતા ત્યારે 40 વર્ષના હતા, પણ મુક્તાનંદ સ્વામીની જ્યારે આ આજ્ઞા કરી હશે મહારાજે, ત્યારે કદાચ મુક્તાનંદ સ્વામીની ઉંમર 50 વર્ષની હશે અને મહારાજની ઉંમર કદાચ 18 અને 10 બીજા ગણો તો 28 વર્ષની હશે. અને તે વખતે મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે મુક્તાનંદ સ્વામી તમારે પછડી ઓઢ્યા વિના સ્નાન ન કરવું. મુક્તાનંદ સ્વામી પછડી ઓઢીને સ્નાન કરતા. આમ શું કામ? એનું કારણ શું? એટલા બધા સ્વરૂપવાન હતા, એમના સ્વરૂપમાંથી રૂપના અંબાર જળતા કે કોઈ નારી જો તમને તમારા શરીરને દેખી જાય ને અને એને જો તમારા પ્રત્યે અયોગ્ય ઘાટ થઈ જાય ને તો એનું ખરાબ થઈ જાય. એટલા બધા સ્વરૂપવાન. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર નથી કહેતા કે સરદારની અંદર એક કુબાકુલ નામનું એક પુસ્તક બહાર પડેલું, જે સંત તુલસીદાસ, જે ચોરાના માલિક હતા સરદારના, રામજી ચોરો છે ત્યાં, એ કુબાકુલ ગ્રંથની અંદર સંત મુકુંદાસ એ જ્યારે પહેલી વાર સરદાર આવ્યા ને ત્યારે એનું વર્ણન કરેલું છે કે સરસ મજાના ઘૂંઘરાળા વાળ છે, રાજકુમારને લજ્જા પમાડે એવું તો એનું શરીરનો બાંધો છે, આવા મુકુંદાસ હતા. એટલે બાલ્યાવસ્થાથી જ બહુ સ્વરૂપવાન હતા. આખા ગામને એણે ગાંડું કરી દીધેલું. બોલો, જેમ ભગવાન સ્વામિનારાયણ માટે લખાય ને કે ઘેલું કીધું આ સૂતે આખું ગામ, આ શબ્દ લખાણા, એવી જ રીતે સદગુરુ મુક્તાનંદ સ્વામી માટે પણ એવું લખાણું કે આખા અમરા પરના લોકો આ મુકુંદાસને રમાડવા આવતા ઘરે. કેવા હશે? સમય જતાં થોડા મોટા થયા, 15 વર્ષની જ્યાં ઉંમર થઈ, મનમાં નક્કી થયું મારે કાંઈ આમાં રહેવું નથી, મારે તો ભગવાન ભજવા છે.
ભગવાન ભજાયા દે કરીને બીજું કાંઈ ન કરાય. પણ મનમાં નક્કી થયું કે ભગવાન ભજવા જાઉં, પણ રજા કેમ મળશે ઘરેથી? હજી ગાંડા નથી થયા. પેલા વિચાર કર્યો કે તીર્થયાત્રા કરવાને બાને ઘરેથી જાઉં. અને મા બાપને આ ખબર પડી ગઈ કે આના લક્ષણ સાધુ થવાના છે, એટલે પરણાવી દીધા. ધનબાઈ નામના સ્ત્રીની સાથે મુક્તાનંદ સ્વામીના લગ્ન પણ થયા છે, મુકુંદાસના. પણ બાલ્ય અવસ્થાથી જ બાલ બ્રહ્મચારી રહેવાની ઈચ્છા હતી, એટલે કોઈ દિવસ પોતાની ધર્મપત્નીને સ્પર્શ પણ ન કર્યો. એના મનમાં એમ થઈ ગયું, પોતાની સાસુને આ ધનબાઈએ કીધું કે રાધામાં, આ તમારો દીકરો આ લોકનો નથી, એને આ સંસારમાં નાખવો યોગ્ય પણ નથી, અને મને પાપમાં પાડશો પણ નહીં કે હું સંસારમાં ખેંચી રાખો. એ તો અનંત આત્માને તારવા માટે આ બ્રહ્માંડમાં આવ્યો છે, મને એવું લાગે છે, માટે આને આપણે રજા આપવી જોઈએ. સાસુ વઢ્યા, રાધાભાઈ વઢ્યા, તું આવી ગાંડીની ગાંડી, તારે આવી વાતો ન કરવાની હોય. તારે તો પોતાના યોગ્ય એક સ્ત્રીને યોગ્ય વર્તન કરવું જોઈએ, જેથી કરીને તારામાં આસક્ત એટલો બધો થઈ જાય કે જાય જ નહીં. પણ આ નજીક જ ના આવે, સ્પર્શ જ ન કરે, મોઢું પણ ન જોવે, અને અખંડ પરમાત્માની મૂર્તિમાં પોતાની વૃત્તિ લગાડીને ભજન કરે, એને પોતાના સ્વરૂપમાં કેવી રીતે આકર્ષિત કરવું? હવે મનમાં નક્કી થયું કે હવે આમાં રહેવાય, બહુ જાજુ રહેવાય નહીં. એટલે મુકુંદાસે શું કર્યું ખબર? પેલા નક્કી કર્યું, રામાયણની કથા કરતા બાલ્ય અવસ્થાથી રામજી ચોરાની અંદર, કે એમાં એક ચોપાઈ આવી કે ગુરુ વગર કોઈ દિવસ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. સાચા સદગુરુને ગોત્યા વગર, સાચા સદગુરુ મળ્યા વગર ભગવાનની ઓળખાણ કોઈ દિવસ થતી નથી. અને કદાચ ભગવાન મળી પણ જાય, પણ સાચા સદગુરુ વગર એ ભગવાન ટકાવી રાખવા અશક્ય છે. બહુ સરસ પ્રસંગ પૂજ્યપાદ ગુરુશ્રી હમણાં થોડા દિવસ પહેલા ઘર સભામાં કીધેલો કે બોટાદના રાજા હમીર ખાચર, દાહા ખાચરના દીકરા, એને ભગવાન શ્રી હરિ અનેક વાર મળેલા. આપણે વાત એ જોઈએ છીએ અત્યારે કે સાચા સદગુરુ વગર ભગવાન કદાચ મળી જાય ને તોય પણ એ ટકી શકતા નથી, અથવા તો એમાં વિશ્વાસ આવતો નથી ભગવાનમાં પણ. તે હમીર ખાચરને ભગવાન અનેક વાર મળેલા, એના દરબારગઢમાં અનેક વાર આવેલા, એને અનેક વાર જમાડેલા, અનેક વાર એના ગામ દરબારગઢની અંદર સંતોનો ઉતારે થયેલો, ભગવાને મોટા મોટા ઉત્સવ કરેલા. પણ ભગવાન સ્વામિનારાયણને સત્પુરુષ જાણે, હજી ભગવાન જાણે નહીં. એક વખત અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા બોટાદ આવેલા, અને સવારના પોરમાં અદ્ભુતાનંદ સ્વામી પૂજા કરતા હતા. તે પૂજા કરતા હતા તે શ્રીજી મહારાજનો એક પ્રસાદીના ખેસનો કટકો અદ્ભુતાનંદ સ્વામી પોતાની પૂજામાં રાખતા. અને પૂજાના દર્શન કરવા બરાબર હમીર ખાચર આવેલા, તે કટકાને લઈ અને અદ્ભુતાનંદ સ્વામીએ પોતાને આંખે અડાડ્યું, માથે ચડાવ્યું, અને છાતીએ છાપીને આમ જાણે ભગવાનને ભેટતા હોય ને એવી રીતે અંતરથી શાંતિ પ્રાપ્ત કરતા હતા. આ દ્રશ્ય હમીર ખાચરે જોયું, એટલે હમીર ખાચરના મનમાં થયું કે આ વળી શું કરતા હશે સ્વામી? પૂજા પૂરી થઈ એટલે હમીર ખાચરે સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, આ તમે શું કર્યું? આનું કાંઈ મને ખબર પડી નહીં, આ કટકો વળી શું છે? તે વખતે અદ્ભુતાનંદ સ્વામીએ કીધું કે હમીર, હું તને શું કહું, આ કટકો છે ને એ તો ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો છે. અમે તમારી જેવા ભાગશાળી નહીં કે ભગવાન સ્વામિનારાયણ અવારનવાર અમને મળતા હોય, અવારનવાર અમારે ઘરે આવતા હોય. અમને તો જ્યારે આજ્ઞા થાય ત્યારે દર્શન કરવાનો લાભ મળે. તો દર્શન કરવાનો લાભ મળે ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના ખેસનો આ કટકો મને પ્રાપ્ત થયો. આના સ્પર્શે કરીને હું સંતોષ માનું છું કે આનો સ્પર્શ કરું છું તો મને પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ થાય છે. અને આટલા અહોભાવથી અદ્ભુતાનંદ સ્વામીએ વાત કરી. હમીર ખાચર મનમાં વિચારવા લાગ્યા કે આટલા પ્રસાદીના કટકામાં સ્વામીને આટલી બધી દિવ્યતા, તો મારા ઘરે ભગવાન સ્વામિનારાયણ કેટલી બધી વાર આવ્યા. આ ઢોલિયો પ્રસાદીનો, આ તલવાર પ્રસાદીની, આ ઢાલ પ્રસાદીની, મારા વાસણો પ્રસાદીના, આ મારો દરબાર ગઢ આખો પ્રસાદીનો, તો મને આવો અહોભાવ નથી થતો? સ્વામી, મને કેમ આવો અહોભાવ નથી થતો? અદ્ભુતાનંદ સ્વામીએ કીધું, દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું. એ કે આ બોલો ને. તમે ભગવાન સ્વામિનારાયણને હજી સત્પુરુષ જાણો છો, એ સત્પુરુષ નથી. સત્પુરુષ તો આ બધા એની સાથે રહેલા છે ને, એ છે. ભગવાન સ્વામિનારાયણ તો સત્પુરુષના સર્જનહાર છે, એ તો સર્વોપરી ભગવાન છે. અને આટલા શબ્દો સાંભળતા હમીર ખાચરના 3.5 કરોડ રૂવાડા જ્યાં બેઠા થઈ ગયા કે મને કઈ પ્રાપ્તિ થઈ છે. આહા,
હમીર ખાચર કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણ દંડવત નહોતા કરતા. મારતે ઘોડે ગરડા ગયા. દરબારગઢની અંદર ભગવાન શ્રી બિરાજમાન હતા. મધ્ય સભાની અંદર જઈ હમીર ખાચરે ભગવાન સ્વામિનારાયણને 51 દંડવત કર્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે, હા હમીર ખાચર આખી જિંદગીના એક સાથે કરી નાખશો કે શું? હમીર ખાચર કે મહારાજ આખી જિંદગીના એક સાથે કરવા રહું ને તો મારી જિંદગી પૂરી થઈ જાય, પણ હે માલિક આપને દંડવત કરવાનો વારો મારો પૂરો ન થાય. આપ સર્વોપરી ભગવાન છો. આ જ અદ્ભુતાનંદ સ્વામી જેવા સાચા સદગુરુ જો મને ન મળ્યા હોત ને તો તમને મળ્યા પછી પણ હું કાચો ને કાચો મરી જાત. એટલે અહીંયા શું બતાવીએ છીએ આપણે વાતને કે સાચા સદગુરુ મળ્યા વગર, એની સાથે સત્સંગ કર્યા વગર કદાચ ભગવાનનો ડાયરેક્ટ મેળાપ બી થઈ જાય ને તો પણ એને ભગવાન સમજી શકતા નથી. એટલે સદગુરુની જીવનમાં એ બહુ મોટી મહત્તા છે. મુક્તાનંદ સ્વામીને રામાયણ વાંચતા મનમાં હાથ આવી ગઈ વાત કે પ્રગટ ભગવાન મેળવવા હોય તો સદગુરુના માધ્યમથી મળે, અન્યથા મળે નહીં. સદગુરુને શોધવા કેમ? તો તીર્થયાત્રા કરવી પડે સદગુરુને શોધવા માટે. તો ઘરમાંથી રજા લીધી કે હું તીર્થયાત્રા કરવા જાઉં છું. તીર્થયાત્રા કરવાની રજા મળી. પોતાના પત્ની ધનબાઈ, પોતાના માતા પિતાની રજા લઈ અને આ મુકુંદાસ નીકળી પડ્યા છે. પહેલા ગયા ધાંગધ્રા. ક્યાં ગયા? ત્યાં દ્વારકાદાસને મળ્યા. દ્વારકાદાસને નિષ્કપટ ભાવથી કીધું છે કે મને પ્રગટ ભગવાન મળે અને આજીવન બ્રહ્મચર્ય પડે એવું મારું જીવન બને, એવા મને તમે સદગુરુ લાગો છો, તો તમે મને ભગવાન મેળવી શકશો? દ્વારકાદાસે મુમુક્ષુતા જોઈ અને મનમાં વિચાર કર્યો, શિષ્યની લાલચે આવા મુમુક્ષુનું જીવન બગાડાય નહીં. મારી કેપેસિટી કેટલી છે મને ખબર છે. એટલે દ્વારકાદાસે કીધું છે, બેટા મુકુંદ, તને પ્રગટ ભગવાન મેળવી શકું એટલી મારી કેપેસિટી નથી, અને બ્રહ્મચર્ય વ્રત પાળવું તો બહુ દુષ્કર છે. અત્યારે હજી તારા મોઢામાં દૂધ ગંધાય છે એટલે બ્રહ્મચર્યની વાતો થાય, પણ યુવાન અવસ્થા આવે ને ત્યારે બ્રહ્મચર્ય પાળવું બહુ કઠણ છે. પણ તોય તને જો બ્રહ્મચર્ય પાળવું હોય તો એક ઉપાય બતાવું. વાંકાનેર જા. વાંકાનેરમાં શું નામ હતું? વાંકાનેરમાં એક સાધુ છે, કલ્યાણદાસ. બરાબર, કલ્યાણદાસ નામના સાધુ છે. એ કોપીનને તાળું મારે છે. એ કોપીનને તાળું મારે છે ને એમ કહેવાય છે કે બ્રહ્મચર્ય વ્રત વેદતા પુરુષ છે. એના સંગે કરીને કદાચ તને ભગવાન મળી જશે. કલ્યાણદાસ પાસે આવ્યા છે. મુકુંદાસ તો બહુ આનંદમાં છે કે આ તો બ્રહ્મચર્ય વેદતા ઉદ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી પુરુષ છે, આના સંગે કરીને મને પ્રગટ ભગવાન મળશે. કલ્યાણદાસને પોતાના હૈયાની વાત કરી, ગુરુદેવ તમને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળો છો તો મારો પણ સંકલ્પ એ જ છે કે મારે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળવું છે અને પ્રગટ ભગવાન મેળવવા છે, તો મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો, મને પ્રગટ ભગવાન મળે. કલ્યાણદાસના મનમાં પણ એમ થઈ ગયું છે શુદ્ધ મુમુક્ષુ, આવો શિષ્ય જો મને પ્રાપ્ત થાય તો મારા આશ્રમને 4 ચાંદ લાગી જાય, પણ આની સાથે કપટ કરવું યોગ્ય નથી. કલ્યાણદાસે પણ મુકુંદાસને કીધું છે, બેટા મુકુંદ, કોપીનને તાળું મારવું સરળ છે, પણ મનને તાળું કેમ મરાય બાપ? આજથી વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા ઉજ્જૈન ગયેલો અને ઉજ્જૈનથી મારે કાશીની યાત્રાએ જવું હતું. તો કાશી કેમ જવું એમ રસ્તામાં જતો હતો, બરાબર એક કૂવા ઉપર પનિયારીઓ પાણી ભરતી હતી અને મેં કીધું, માતાજી મને ઉજ્જૈનથી કાશી જવું છે, અહીંયાથી કાશી નગરીનો રસ્તો બતાવો. તે વખતે યુવાન પનિયારીએ પોતાનું હાથ લટકું કરી અને કાશીનો જ્યાં રસ્તો બતાવ્યો ને, આજે એ વાતને 40 વર્ષ વીતી ગયા. આંખ બીચીને જ્યાં ભગવાનનું ધ્યાન કરવા જાઉં છું ને તો યુવાન પનિયારીનું મુખ દેખાય છે અને હાથનું લટકું ભૂલાતું નથી. મુકુંદાસ, કોપીનને તાળું મારી શકાય છે, મનને તાળું મારી શકાતું નથી. આવી સ્થિતિમાં કેમ તું બ્રહ્મચર્ય વ્રત પાળીશ? એ શક્ય નથી. ઘોર કળીકાળની અંદર બ્રહ્મચર્ય વ્રત કોઈ પાળી શકતું નથી અને પ્રગટ ભગવાન ઘોર કળીકાળમાં અવતાર ધારણ કરતા નથી. આટલા શબ્દો સાંભળ્યા ને મુકુંદાસ ત્યાં બેભાન થઈ ગયા છે. બેભાન થઈ ગયા, મનમાં નાસીપાસ થઈ ગયા કે શું મને પ્રગટ ભગવાન નહીં મળે? અને પ્રગટ ભગવાન ન મળે અને બ્રહ્મચર્ય વ્રત પાળી શકાવે એવા સાચા સદગુરુ ન મળે તો આ દેહ રાખીને મારે શું કામ છે? એક ઝાડવા ઉપર ચડ્યા અને તળાવમાં ધૂપકો મારી અને પોતાનું જીવન ટૂંકાવવા માટે ત્યાં જ્યાં તૈયાર થયા ને, અને જ્યાં ઠેકડો મારવા જાય ત્યાં આકાશવાણી થઈ છે, બેટા મુકુંદ, મરીશ નહીં, મરીશ નહીં, તું જા, સરદાર જા, તને સાચા સદગુરુ મળશે. તને સાચા સદગુરુ મળશે એટલું જ નહીં, તને પ્રગટ ભગવાનનો મેળાપ પણ કરાવી દેશે, તને પ્રગટ ભગવાન દર્શન આપશે, તું અખંડ પ્રગટ ભગવાનની સેવામાં રહીશ અને તું બ્રહ્મચર્ય વ્રત પાળીશ. એટલું જ નહીં, અનેક જીવાત્મા, અત્યારે તો નહીં, ભવિષ્યમાં થનારા અનેક જીવાત્મા તારી ગાથાઓ, તારા માર્ગે, તારા પગદંડી ઉપર જેટલા ચાલશે ને બધાનો તું બ્રહ્મચર્ય વ્રતનો આદર્શ બની શકીશ. આટલી તો આકાશવાણીએ કીધું.
હવે વિચાર કરો, તે વખતે આકાશવાણીએ કીધું કે જા સરદાર જા, સાચા સદગુરુ મળશે. પણ આજે આકાશવાણીને નથી કહેવું પડતું, તે વખતે ગેબી અવાજ આવ્યો હતો. પણ આજે પણ સરદાર એ ભૂમિ એવી છે જ્યાંથી આખી દુનિયાને એવા સાચા સદગુરુ મળ્યા છે વર્તમાન કાળની અંદર. તે વખતે તો આકાશવાણી થઈ હતી, આજે દુનિયાનો એક એક વ્યક્તિ, સ્વામિનારાયણ સંપ્રદાય તો ખરા, પણ દુનિયાના એક એક વ્યક્તિને એવું કહેવું પડે કે અત્યારે હાલમાં વર્તમાન કાળમાં કોઈ જો સાચા સદગુરુ આ બ્રહ્માંડની અંદર હોય ને તો એ સરદાર ધામના સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે. અને મુકુંદાસ તો નીકળી પડ્યા સરદાર જવા માટે. સરદાર પહોંચ્યા, ત્યાં કોણ હતું? હજી તુલસીદાસ હતા રામજી ચોરામાં. અને બરાબર કુબા કુલની વાત આપણે જોઈએ આગળ કે આવ્યા તો ઘૂંઘરાળા વાળ હતા, સરસ મજાનું શરીર, ભરાવદાર અને ઊંચા એવા, સરસ 15-16 વર્ષની ઉંમરના આ નવયુવાનને જોઈ તુલસીદાસના મનમાં એમ થઈ ગયું, વાહ 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 વાહ, શું પરમાત્માની રચના છે હો! કોણ છે આ રાજકુમાર? કોણ ત્યાગ કરવા માટે આવ્યો છે? અને તે વખતે તુલસીદાસના મન પાસે આવીને કીધું, ગુરુદેવ, મને આકાશવાણીએ કીધેલું છે કે જા સરદાર જા, તને સાચા સદગુરુ મળશે. અને મારા મનમાં એમ થાય છે કે સદગુરુ તમે જ છો, મને તમારી પાસે રાખો. અને તુલસીદાસ તો ભાવતું તું ને વેદે કીધું એવું ભોજન પ્રાપ્ત થયું. સંત તુલસીદાસે આ મુકુંદાસને પોતાની પાસે રાખ્યા, પોતાના જે સદાવ્રત ચાલતું હતું એના મહંત બનાવી દીધા. ટૂંક સમયની અંદર સદાવ્રત ચલાવે અને પોતે રામાયણની કથા કરતા હો. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે રામાયણના ટોપમાં ટોપ વક્તા હતા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. રામાયણની કથા આ 15 વર્ષનો યુવાન કરે અને આખું ગામ સરદાર એને સાંભળવા માટે આવે. એક દિવસ કથા કરવા માટે બેઠા, કોઈ આવ્યું જ નહીં. તે પૂછ્યું બીજાને, એક જણાને, કોકને, કે આ કેમ કોઈ આવ્યું નહીં આજે? તે કે આજે કોઈ નહીં આવે. કે કેમ? કે આજે સદગુરુ વર્ય રામાનંદ સ્વામી જે ઉદ્ધવ અવતાર છે એ ફરતા ફરતા સરદારમાં આવ્યા છે. બધા લોકો સ્વામીના દર્શન કરવા ગયા છે. એને મનમાં મુકુંદાસને એવું થતું તો હતું કે આકાશવાણીએ જે સદગુરુની વાત કરી હતી એવા લક્ષણ મને તુલસીદાસમાં દેખાતા તો છે નહીં. પણ હવે શું કરવું? કે આકાશવાણીએ કીધું છે એટલે ટકી તો રહું, જોઉં શું થાય છે. એટલે સરદાર છોડીને જતા પણ નહીં. પણ સમજ હતા આકાશવાણીની વાત સત્ય કરવા માટે સદગુરુ રામાનંદ સ્વામી ફરતા ફરતા સરદારમાં આવ્યા. સરદારમાં આવેલા સદગુરુ રામાનંદ સ્વામી સત્સંગ કરાવતા હતા અને લાખો લોકો, હજારો લોકો સ્વામીની કથા સાંભળવા માટે ગયા. મુકુંદાસના મનમાં એમ થઈ ગયું, લાય હું પણ જાઉં. આખું ગામ ગયું છે તો એ સદગુરુ કેવાય હશે. પોતે પણ ગયા છે, રામાનંદ સ્વામીના દર્શન કર્યા. રામાનંદ સ્વામીના દર્શન કરી વિશાળ ભાલ, આજાન બાહુ અને એમની વાણી સાંભળતા મનમાં નક્કી થઈ ગયું કે જે સદગુરુને સથવારે પરમાત્મા પ્રાપ્ત થાય એ સદગુરુ બીજા કોઈ નહીં, આ રામાનંદ સ્વામી છે. પછી તો રોજ કથા સાંભળવા માટે આવે, રોજ કથા સાંભળવા માટે આવે. આ ખબર તુલસીદાસને પડી ગઈ કે આ રામાનંદ મારો ચેલો પડાવી લેશે. અને આવો ગુણિયલ શિષ્ય કોને ભાઈ મૂકવો હોય? પોતાનો વારસદાર કહેવાય એવો હતો જબરદસ્ત, જેના આધારે આશ્રમની અંદર ને સદાવ્રતમાં 4 ચાંદ લાગી ગયા હતા, ભીડ થવા લાગી હતી અને આવક એ બહુ વધી હતી, કારણ કે કથા એવી કરતા મુકુંદાસ. એટલે મનમાં થઈ ગયું કે આને જવા દેવાય નહીં. મુકુંદાસને એકાંતમાં બોલાવીને કીધું, બાળ તો ત્યાં ગયો છો તો જોઈ લેજે, હું તારો ગુરુ છું, તારે મારી પાસે જ રહેવાનું, મારી આજ્ઞાનું પાલન કરવાનું. રામાનંદ સ્વામી પાસે ગયો છો તો જોઈ લેજે. તે મુકુંદાસને તો દાટી મારી, રામાનંદ સ્વામીને જઈને દાટી મારી આવ્યા તુલસીદાસ. મારા ચેલાને તમને પડાવી લેવાનું મન થાય છે, શરમ નથી આવતી? ત્યાગી થઈને આવા ધંધા કરો છો? હવે રામાનંદ સ્વામી તો મહાન ત્યાગી વૈરાગી, એટલે રામાનંદ સ્વામીએ મુકુંદાસને ના પાડી દીધી, જો કાલથી આવ્યો છો ને તો પેલા રજા લઈને આવજે તારા ગુરુની, નકા મારી પાસે આવતો નહીં. મુકુંદાસને તલપાપડ થાય રામાનંદ સ્વામીના શ્રીમુખના વચનો સાંભળવાની. એટલે એ ચોરાની બહાર ઊભા, અત્યારે પણ એ સ્થાન છે જ્યાં મુક્તાનંદ સ્વામી બહાર ઊભા કથા સાંભળતા હતા ને, એ અત્યારે પણ સ્થાન છે સરદારમાં. ત્યાં બહાર ઊભા રહીને કથા સાંભળે. વરસાદ પડે, વરસતા વરસાદની ધાર ઝીલે તો પણ કથા સાંભળવાનું બંધ કરે નહીં. એક વખત રામાનંદ સ્વામીના પગ પકડીને કીધું છે, સ્વામી મારા ઉપર કાંઈક દયા કરો, મને તમારો શિષ્ય સ્વીકારો. આ તુલસીદાસના સથવારે મને પ્રગટ ભગવાન નહીં મળે, અને મને પ્રગટ ભગવાન ન મળે તો આ દેહ રાખીને મારે શું કામ છે? એટલા માટે હું અહીંયા આવ્યો છું, આ તુલસીદાસનું સદાવ્રત આપવા માટે નથી આવ્યો. તે વખતે રામાનંદ સ્વામીએ કીધું કે હું એવું કાંઈ ન કરી શકું, તું રજા લઈને આવતો હું તને રાખું. તુલસીદાસ તને રજા ચિઠ્ઠી લખી આપે તો હું તને રાખું. હવે રજા ચિઠ્ઠી લખવા માટે મુકુંદાસ તો બહુ બુદ્ધિશાળી હતા. તરત જ સદાવ્રતની અંદર બેફામ સદાવ્રત આપવા લાગ્યા. કોઈ 1 કિલો માંગે ને 5 કિલો આપી દે, કોઈ
એક રજાઈ માંગે 10 રજાઈ આપી દે, આમ કરીને થયું. તુલસીદાસ કે આમ થોડી ચાલશે, આવું કરવું હોય તો આશ્રમ છોડવું પડશે. તે મુકુંદાસ કે ચલાવવું છે કોને, રજા ચિઠ્ઠી લખી આપો તો હું જાઉં. તે ઓલા રજા ચિઠ્ઠી લખી આપી કે આને કોઈ રાખે તો અમને કાંઈ વાંધો નથી. રજા ચિઠ્ઠી લઈને આવ્યા રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામીને કીધું, હે ગુરુદેવ, હવે મને તમારી સાથે રાખો, મને તમારો સાધુ બનાવો, મને દીક્ષા આપો. રામાનંદ સ્વામીએ પરીક્ષા કરી વળી, એમ અમે રાખીએ નહીં, ઘરેથી તમારા માતા પિતાની રજા ચિઠ્ઠી લઈ આવો. હવે પાછું ઘરે જવાનું એટલે કેટલું બધું કઠણ પડે. આવા સદગુરુ મળ્યા, હવે કેમ તે તમે ઘરે જાઓ, રજા ચિઠ્ઠી લઈને આવો અને લોજ આવીને અમને મળજો. પાછા ઘરે ગયા તો ધનબાઈના તો મનમાં આનંદ થઈ ગયો કે મારા પતિ પાછા આવ્યા તીર્થયાત્રા કરીને. એમણે તો આશા જ મૂકી દીધી કે પાછા આવશે કરીને. પાછા આવ્યા, મા બાપને મનમાં એમ થઈ ગયું કે થોડોક ફર્યો, વૈરાગ ઓછો થયો લાગે છે એટલે પાછો આવ્યો. પણ આ કાંઈ પાછા સંસારમાં રહેવા આવ્યા નહોતા. થોડોક સમય થયો એટલે ગાંડા બન્યા. રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી. એ આખા ગામમાં રંજાડ કરી આવે. અરે ગામમાં કોકનું બાળક હોય કોકના ગોળિયામાં મૂકી આવે, કોઈનો ચૂલો પ્રગટતો હોય તો એને ઓલવી આવે, ક્યાં ન પ્રગટતો હોય તો એને ચલાવી આવે, ગામના ખેતરમાં રોજડાને મૂકી દે. આમ કરતાં બહુ ગાંડ પણ થયું ને એટલે ગામના ઠાકોરને લોકોએ ફરિયાદ કરી કે આ મુકુંદાસ ગાંડો થયો છે. તે ઘરવાળાને કીધું મને રજા આપી દો. તો તે ગામના ઠાકોરને બરાબર ખબર પણ આ ગાંડો થયો નથી. એની પાસે જઈને ગામના ઠાકોરે કીધું, તું સાચું બોલ, શું થયું છે તને? તું આવો ગાંડો છો નહીં, તું ગાંડા થવાનું નાટક કરે છે. ગામના ઠાકોરે મુકુંદાસે કીધું, મારે ભગવાન ભજવા છે. જો આ લોકો રજા નહીં આપે તો હું પરાણે ગમે એમ કરીને રજા લઈશ, પણ મને રજા આપો, મારે ભગવાન ભજવા છે, મારે સંસારમાં કાંઈ માલ માયનો નથી. તે ગામના ઠાકોરે એના માતા પિતા આનંદરામ, રાધાદેવીને બોલાવી, ધનબાઈને બોલાવીને કીધું કે આ તો કોઈ મહાન મુક્ત આત્મા છે, એટલે આને તમે રોકી શકશો નહીં, આને પ્રેમથી રજા આપો. એટલે પછી તો રજા ચિઠ્ઠી લખી દીધી અને મુકુંદાસ આવ્યા છે સદગુરુ રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામી પાસે આવીને રજા ચિઠ્ઠી બતાવી. સદગુરુ રામાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1845 લગભગ આ સાલની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના માધ્યમથી મુકુંદાસને દીક્ષા પ્રાપ્ત થઈ. જે દિવસ હતો વસંત પંચમી, જે મહાસુદ પાંચમ હમણાં થોડા દિવસમાં આવશે ને, 23, 22, 23 તારીખ શિક્ષાપત્રી જયંતિ જેને આપણે કહીએ છીએ. મહાસુદ પાંચમના દિવસે 1845ના સદગુરુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દીક્ષા આપી છે અને નામ પાડ્યું મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી નામ પડતા 8 વાગી ગયેલા છે. એટલે દીક્ષા પછીનું જીવન ચરિત્ર આપણે આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધી કાલની જ છે. વન વિચરણ ને 45 છે તો હજી